ઓકે, હા કિશોરભાઈ, શ્લોક બધા બોલજો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. આપણે હલ સંધિ અર્થાત વ્યંજન સંધિ એ જોઈ રહ્યા હતા. ઓકે, આની અંદર આ શબ્દો છે એમાં નેક્સ્ટ ટાઈમ હવે તમારે કરવાના છે. કયા શબ્દ કરશો? કયો બાકી છે? મધુ શબ્દ થઈ ગયો ને? મધુ શબ્દ થઈ ગયો છે કે નથી થયો? બધાને નથી થયો. એટલે જેને નથી થયો એ મધુ શબ્દ કરે અને વધુ શબ્દ આજે કિશોરભાઈ એક બોલ્યા જ ખાલી મધુ. હા, એટલે વધુ શબ્દ પણ નેક્સ્ટ ટાઈમ લેવાનો છે. ઓકે જી. અને આ વાક્ય છે ભક્તઃ દેવમ. બધાએ કર્યા હશે હું માનું છું ત્યાં સુધી. કર્તરી કર્મણી. ઓકે, એને પછી ચંદ્રિકાબેન આપની પાસે છે ને, તો આપ એને કરાવજો. હા હા, અચ્છા. અને આમાંથી પણ આ બધા શબ્દો થઈ ગયેલા છે સંધિના? એટલે જે મારા ક્લાસમાં છે એમાંથી કર્યા છે મોટા ભાગના. એ બરોબર. એટલે જે બાકી છે એ લોકોને જરાક કરાવજો. હા હા, નથી કરેલા એ લોકોએ. ઓકે, હવે વ્યંજન સંધિમાં આપણે શ્ચુત્વ સંધિ જોઈ. શ્ચુત્વ સંધિ એટલે શકાર અને ચ વર્ગ જેનું પરિણામ છે. શ્ચુત્વ સંધિમાં શું છે? જેવી રીતે આગળની સંધિ જોઈ એ રીતે જ છે કે શકાર અને ચ વર્ગ, ચુ એટલે ચ વર્ગ, એ જેમાં પરિણામ છે. હવે આ જે પરિણામ છે એના સંદર્ભમાં થોડુંક આપણે જો સૂત્રને આધારે હું વાત કરું તો શકાર કે ચ વર્ગ પરિણામ આપણને દરેક વખતે એ જ જોવા મળે એવું જરૂરી નથી. મોટે ભાગે આ રિઝલ્ટ તમને જોવા મળે, પણ કોઈક જગ્યાએ એમાં ફેરફાર પણ દેખાય. કારણ કે આ જે સૂત્રો જે છે એ સૂત્રો એક પછી એક લગાવવાના હોય છે. એટલે પહેલા સૂત્રથી ત્રીજો વર્ગ થઈ ગયો હોય તો ત્રીજા વર્ગનો જ ફરી ચ વર્ગનો આવે. બે જે છે ત વર્ગ અને ચ વર્ગ. દંત્ય ત વર્ગ છે અને પછી તાલવ્ય ચ વર્ગ છે. કોઈક વાર એવું થાય કે દંત્ય ત વર્ગ એનો ત્રીજો વર્ણ થઈ જાય. ત થ દ, તકાર થકાર દકાર, દકાર થઈ ગયો હોય અને પછી આ સૂત્ર લગાવવાનું હોય તો એવા સંજોગોમાં શું થાય? ચ છ જ. બરાબર? એવા સંજોગોમાં એ પ્રમાણે એ નિયમો લાગુ પડે. એટલે અહીંયા સૂત્રને આધારે આપણે જોવા જઈએ તો ત્યાં શું છે? ત વર્ગનો જે દંત્ય છે એ તાલવ્ય વર્ગ થઈ જાય છે. દંત્યનો તાલવ્ય થાય છે. એ જ રીતે શ્તુત્વ સંધિ જે બીજી છે સંધિ, એમાં પણ દંત્ય ત વર્ગ અથવા તો દંત્ય સ સકારનો શું થાય છે? મૂર્ધન્ય ત વર્ગ થાય અથવા તો મૂર્ધન્ય સકાર થાય. ઓકે, હવે આમાં તમને આ સંધિ વિચ્છેદ એનું આપેલું હતું કે નહોતું આપ્યું હોમવર્ક? ગયા વખતે હોમવર્ક આપેલું હતું કે નહોતું આપ્યું? આપેલું હશે. નોટ જોઈ છે ખરી કોઈએ? કોણ નોટ જુએ છે? નોટ કોણ જુએ છે ક્લાસ પછી? હું જોઉં છું.
હા, બીજા કોણ જુએ છે? બોલો. ઓકે, બધા નોટ જુએ છે ખરા? હા હા હા. હા હા સ્વામી. બરોબર. તો એની અંદર સંધિ કરો કે વિચ્છેદ કરો એ આપેલું છે ત્યાં હોમવર્કમાં? બેલાબેન? સ્વામીનીજી આ નહીં, પણ આપણે સંધિ વિચ્છેદ એક બીજું કરતા હતા, એના બાકી રૂપો હતા ને, તમે કીધેલું કે કરજો એમ વ્યંજન. બરોબર, ઓકે. હા, તો એ કરેલું છે તમે લોકોએ, જે બાકી હતા એ. ઓકે, તો આમાં કયા બાકી હતા? તસ્માત જાયતે. તો એનું શું કરેલું છે? તસ્માત જાયતે. કોણ બોલશે? એને છૂટી કરવાની છે સંધિ. છૂટી કરે તો કયા બે શબ્દ હશે? ઓકે, કોઈને ખ્યાલ નથી આવતો? બે શબ્દ કયા હોઈ શકે? તસ્માત ને તને બદલે ચ આવશે ને? હા, તને બદલે ચ આવે. પણ મેં જેવી રીતે અત્યારે કહ્યું છે, અહીંયા આપણે જોઈએ તસ્માત અને જાયતી બે શબ્દ છે. પણ આ તને બદલે ચકાર આવે. પણ જે સૂત્ર છે મેં અત્યારે જે વાત કરી, તકારને બદલે ત થ દ થઈ ગઈ. તસ્માદ જાયતે. અને પછી શું થઈ જાય છે? ફાઇનલ રિઝલ્ટ. સૂત્ર છે બીજું એ લાગે છે, બધી જગ્યાએ એ સૂત્ર લાગે એવું જરૂરી નથી. એટલે તસ્માદ જાયતે. તો તસ્માદ જાયતે તો દકારનું શું થશે? દકારનું શું થશે? ચ વર્ગમાં જ થશે ને? એટલે અહીંયા શું છે ફાઇનલ રૂપ? તસ્માદ જાયતે. ઓકે, આવું કોઈક સંજોગોમાં થાય છે, દરેક વખતે થાય છે એવું જરૂરી નથી. ઓકે, પછી આગળ પણ શું છે? આચાર્યાત જ્ઞાતઃ. તો કયો શબ્દ હશે અહીંયા? આચાર્યાત જ્ઞાતઃ. આચાર્યાત જ્ઞાતઃ. ઓકે, આ જે છે એ ફાઇનલ એનું દેખાય. આચાર્યાત જ્ઞાતઃ. ઓકે, હવે પછી આ જે સંધિ વિચ્છેદ છે એ તમારે કરવાનું છે. બરોબર? જેણે નથી કર્યું એને આ નીચેના શબ્દોનો સંધિ વિચ્છેદ સંધિ કરો અથવા તો એનો વિચ્છેદ કરો. ઓકે, આગળનું છે સ્તુત્વ સંધિ છે. તો સ્તુત્વ સંધિમાં પણ બધા ખ્યાલ તો આવી ગયેલો છે કે દંત્યનો મૂર્ધન્ય કરવાનો છે. તો આમાં જે છે ઉદાહરણ આપણે થોડાક જોયેલા હતા, અહીંયાથી બાકી છે. હવે અહીંયા ક્યાં કઈ જગ્યાએ ચેન્જ થશે? કોણ બોલશે? હા, ચંદ્રિકાબેન તમે કહો. કોણ કહેશે? બોલો કેશવભાઈ. હાથ એમ ઊંચા ના કરો, હેન્ડ રેઝ કરો નીચેથી. હા, રામસ્ટિકતે છે ને એટલે સ છે એ ષટકોણ નો થઈ જશે. રામસ્ટિકતે. ટીકતે શું કહેવામાં? ટીકતે. ટીકતે. ટીકતે ને પણ ટીકતે. ઓકે, એના પછી કોણ કહેશે? હેન્ડ રેઝ કરો. કોણ કહેશે? બોલો. દંત્ય ને બદલે મૂર્ધન્ય થાય છે. હા, અણકાર થઈ જાય સ્વામીનીજી. શું થશે? નકારની જગ્યાએ ણકાર. આજ ને? હા, યસ. ચક્રીણ. ચક્રીણ ઢૌકસે. ચક્રીણ છે ના, ચક્રીણ ઢૌકસે. ઓકે, બરોબર. બોલવામાં બહુ ધ્યાન રાખજો, તમારે વાંચનની પ્રેક્ટિસ કરવાની છે. એક મિનિટ ચંદ્રિકાબેન, શું બોલ્યા? ઢો નથી, ઢવ છે. ઢવ. હા, ઓકે, આગળ બીજું કોણ બોલશે? હવે આને છૂટા કરવાના છે.
હિમાલીબેન બોલો. તસ્માત તહલંત અને ટીકતે. તસ્માત ટીકતે. ટીકતે. ઓકે, પછી આગળ કોણ બોલશે? હેતલબેન. શિવશ શિવસ અને સ્પષ્ટ કયો છે શબ્દ? તમારે બોલવામાં તકલીફ થાય છે, થોડીક પ્રેક્ટિસ કરજો. સોરી ષષ્ઠ. ઓકે, પછી આ એક જ શબ્દ છે, એમાં છે સંધિ. બોલો કોણ બોલશે? કલ્પનાબેન. દ્રષ્ટિ ને, હા, તો દ્રષ્ટિનું દૃષ્ટ ને ટી ખબર ધ્રુસ. ખબર ક સકાર હોય, આ સકાર હોય, ધ્રુસ. પેલો સકાર સસલાનો. હા, બરોબર. હા, અને ટી. ટીહી. ઓકે, દૃષ્ટિહી એટલે દૃષ્ટિહી થશે. ઓકે, નેક્સ્ટ. ગીતાબેન. શિવસ્ટિકતે એટલે શિવ શકારની જગ્યાએ શિવસ સકાર. આ સકાર ને? આ સકાર સસલા અને પછી ટીકતે ટીકતે. બોલો 5 વાર. ટીકતે બોલો 5 વાર. ટીકતે હમ. ટીકતે શિવસ ટીકતે. ઓકે, બરાબર. એનો સકારનો શું થઈ ગયો છે અહીંયા? મૂર્ધન્ય શકાર થઈ ગયો. મૂર્ધન્ય ક્લિયર છે શકાર. આ વસ્તુ બધાને? હમ. કોઈ વખત શબ્દ ના ખ્યાલ હોય તો સંધિમાં ભૂલ પડે, બાકી આમાં ભૂલ પડે એવું દેખાતું નથી. એટલે હવે નીચેના શબ્દની જે છે એ તમારે સંધિ કરવાની છે હોમવર્કમાં. બરાબર. હવે આગળ છે જસ્ત્વ સંધિ. જસ્ત્વ સંધિ, જશ એટલે શું? કોઈને જો માહેશ્વર સૂત્ર યાદ હોય તો બોલો, જશ એટલે શું? હિમાલીબેન બોલો. જબગડદશ. જબગડદશ. દશ એટલે શું? જબગડદશ. હવે જબગડદશ ક્યાં આવે છે? તો આપણે જોઈએ ક ખ ગ, એમાં ગ છે, એ જબગડદશ માં આવ્યો ગ. પછી ચ છ જ ત્રીજો, તો જબગડદશ માં આવી ગયો જકાર. પછી આગળ છે ટઠ ડઢણ, તો ત્રીજો કયો છે? દ. દ છે, તો જબગડદશ માં આવી ગયો ત્રીજો. પછી તથ દધન, તો ત્રીજો કયો થયો? દ થયો, તો જબગડદશ માં આવી ગયો. પછી પફ બભમ, તો પ ફ બ, તો બ જબગડદશ માં આવી ગયો. એટલે જશ જે છે એ પરિણામ છે. ક્યાં પરિણામ આવે? કોની સાથે હોય તો પરિણામ આવે? તો બીજા કોઈ પણ વ્યંજન હોય. ધારો કે ક ખ, પછી ગ એ પરિણામ છે, ક ખ ગ ઘ ઘ, એમાંથી કોઈ પણ હોય તો એને સ્થાને ગ જ થાય. ચ છ જ જય, એમાંથી કોઈ પણ વર્ણ હોય તો એને સ્થાને શું થાય? ચ છ જ. ટઠ ડઢણ હોય તો ટ ની જગ્યાએ ડ થાય, ઠ ની જગ્યાએ દ થાય, ઢ ની જગ્યાએ ડ થાય, ણ ની જગ્યાએ દ થાય. બરોબર. પછી તથ દધન, તો ત ની જગ્યાએ શું થાય? દ થાય, થ ની જગ્યાએ દ થાય, દ ની જગ્યાએ દ જ રે, અમે તો કશો ફેર ના પડે. ધ ની જગ્યાએ દ થાય, ન ની જગ્યાએ દ થાય. ઓકે, આને રીતે આપણે યાદ રાખવાનું. પફ બભમ, તો પ ની જગ્યાએ શું થશે? બ. બ. ફ ની જગ્યાએ શું થશે? બીજા કોઈ? બ. બ. પછી ભ ની જગ્યાએ શું થશે? બજ. બજ આવે. મ ની જગ્યાએ બ. બરાબર. આ સિદ્ધાંતને આધારે આ પ્રમાણે થાય છે. આ બીજા સૂત્રો ના લાગુ પડે એવું ના.
પણ આ જે સંધિ છે એને જસ્ત્વ સંધિ, એટલે જસ એમાં પરિણામ છે. શેનું પરિણામ છે? તો એ વર્ગનો કોઈ પણ હોય ત્યારે એમાં આ ત્રીજો વર્ણ છે એ ત્યાં આવી જાય. ઓકે, હવે ક્યારે થાય છે તેની જુદી જુદી કન્ડિશન છે. અહીંયા શું કે છે? વર્ગીય વ્યંજન. વર્ગીય વ્યંજન એટલે શું છે? કયા વ્યંજન? ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ. એને શું કહેવાય? વર્ગીય વ્યંજન. 5 જે છે, પાછું 25, એને શું કહેવાય? વર્ગીય વ્યંજન. એ કોઈ પણ વ્યંજન હોય અને એની સાથે એના પછી હોય સ્વર આવ્યો હોય. આમાંથી કોઈ પણ વ્યંજન હોય અને એના પછી સ્વર આવ્યો હોય તો આ જે વર્ગીય વ્યંજન છે એમાં ત્રીજો થઈ જાય. જે વર્ગનો હોય એમાંથી એ ત્રીજો થઈ જાય. એટલે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ, જશ થાય. શેના સ્થાને થાય જશ? એ વર્ગનો જે હોય ત્રીજો એ થઈ જાય. ઓકે, વાક ઈશહ તો શું થાય અહીંયા? ઈશહ તો ઈ જે છે એ શું છે? સ્વર છે. ઈ એ સ્વર છે અને કકાર છે અહીંયા. તો કકારના સ્થાને શું થશે? ત્રીજો કયો આવે? ગ. ગકાર. બરાબર, એટલે વાગીશહ. બરાબર, એના પછી શું છે? અચ અંતઃ. તો સ્વર છે પાછળ એટલે અહીંયા શું થશે? ચકાર છે. તો ચકાર શું થશે? ત્રીજો. ચ છ જ. ખ્યાલ આવ્યો? સહેલું છે ને? આમાં અઘરું છે કઈ નથી. ઓકે, પછી મધુલિટ. તો ટકાની જગ્યા શું થશે? ટોઠો ડો. ડ થશે. એટલે મધુલિડ લીડસ્તી. ડમાં અ ઉમેરાઈ જાય એટલે શું થશે? ડ આખો થઈ જશે. અહીંયા જે ડકાર થઈ ગયો ટકારની જગ્યાએ અને પછી અસ્થિ છે એની સાથે સ્વર ઉમેરાઈ ગયો એટલે શું થયું? મધુલિડસ્તી. ઓકે, પછી આગળ જગત ઈશહ. તો પાછળ સ્વર છે તો તકારનું શું થશે? દકાર. જગદીશહ. આપણે જગતીશહ નથી બોલતા. શું બોલીએ છીએ આપણે? જગદીશહ. જગતનો ઈશ. સંધિ છે એને આધાર શું થશે? દકાર થઈ જશે. ઓકે, સુપ અંતઃ. તો પકારનો શું થઈ ગયો? વકાર થઈ ગયો. જેના અંતમાં સુપ પ્રત્યય છે એને શું કહેવાય? સુબંધ. એટલે પકારનો શું થઈ ગયો? બકાર થઈ ગયો. ઈઝી છે. પાછળ સ્વર હોવો જોઈએ. ઓકે, હવે બીજી કન્ડિશન છે વર્ગીય વ્યંજનાની. એટલે જે 5 ક્લાસ છે એમાંથી કોઈ પણ અને એના પછી મૃદુ વ્યંજન. મૃદુ વ્યંજન કયા છે? મૃદુ વ્યંજન ઓળખી છે? છેલ્લા 3 આવે. હર્ષ, ઘોષ. હર્ષ. હવે હર્ષ કયા છે? વર્ગીય વ્યંજનમાં હર્ષ ક્યાં આવે છે? કયા આવે? પહેલા બે ખર છે. ક ખ એ ખર છે. ચ છ એ ખર છે. ટ ઠ એ ખર છે. ત થ એ ખર છે. પ ફ એ ખર છે. ક ખ છોડી દઈએ તો ગ ઘ ङ. ચ વર્ગમાં ચ છ ને છોડી દે તો જ જ ঞ. એ જે છે એને કે મૃદુ વ્યંજન, જેને આપણે ઓળખીએ છીએ હર્ષ તરીકે. તો વર્ગીય વ્યંજન અને હર્ષ હોય પછી તો વર્ગીય વ્યંજન છે એને સ્થાને શું થશે? જશ. એટલે ત્રીજો જ. અહીંયા જેવી રીતે ત્રીજો થયો એવી રીતે અહીંયા પણ ત્રીજો થશે. એટલે સ્વર હોય અથવા તો હર્ષ હોય. અહીંયા શું થયું? એના પછી જે છે સ્વર હોય અથવા તો હર્ષ હોય તો એ વર્ગીય વ્યંજનમાં કયો થઈ જશે? ત્રીજો. કોઈને કન્ફ્યુઝન છે? પૂછો. ના સમજાયું હોય તો ફરી સમજાવું. ઓકે, અહીંયા વાક વ્યવહાર. તો વ જે છે એ હર્ષમાં આવે છે કે નહીં? એ હર્ષમાં આવે છે. હર્ષમાં કઈ રીતે આવે છે બોલો? બકાર. હર્ષમાં કયો આવે છે? વરટમાં વ
હય વરટ બધા હર્ષમાં કયા કયા આવશે બોલી જાઓ, સૂત્રો બોલી જાઓ જેને યાદ હોય. માઇક ચાલુ કરો. હયવરટ લમ યમંગણનમ જભૈ ગઢધશ જબગડદશ. બરોબર. આજે જબગડ દશ જે છે એ શકાર છે. અહીંયા ઘડધશ માં જે છે એ ષટકોણ નો શકાર છે, પણ અહીંયા શું છે જશ જે હશ કહીએ છે એમાં તાલવ્ય શકાર છે, એટલે તાલવ્ય શકાર સુધી જવાનું. એટલે એમાં વકાર આવી ગયો હય વરટ મૃદુ વ્યંજનમાં એ હશ. તો અહીંયા શું થશે? કકારની જગ્યાએ ત્રીજો ગકાર થઈ ગયો. એ જ રીતે અચ વર્ણ તો અહીંયા પણ વકાર છે, તો વકારનું શું થશે? અરે સોરી, ચકારનું શું થશે? ત્રીજો કયો છે? જકાર. જકાર. અજ વર્ણ ઓકે. મધુ લીટ ડય તે, તો ડ જે છે હર્ષમાં આવે છે, હર્ષમાં આવે કે નહીં? પેલા બે નથી આવતા, બાકીના ત્રણ આવે છે હર્ષમાં. ડ ત્રીજો થઈ ગયો, તો મધુ લીટ ડય તે, તો ટકારનું શું થશે? ત્રીજો ડકાર, એટલે મધુ લીટ ડય તે. પછી આગળ મહત યશ, તો ટકારનું શું થઈ ગયો? દકાર. મહદ યશ. પછી સુપ વિભક્તિ, તો પકારનું શું થશે? બકાર. કેમ? પાછળ હર્ષ છે. સુપ વિભક્તિ. પછી વાક વ્યવહાર. ઓકે, આ ફરી આવ્યું, કાઢી નાખી. બરોબર. પછી આગળ છે બીજી કન્ડિશન. વર્ગીય વ્યંજન તો રહ્યો જ, પહેલા સ્વર આવ્યું, પછી હર્ષ આવ્યું, અને હવે શું છે? કાંઈ નથી, અવસાન. હવે શું છે? અવસાનમાં. જો અવસાનમાં વર્ગીય વ્યંજન હોય તો એ વર્ગીય વ્યંજનને સ્થાને ત્રીજો થઈ જાય. ઓકે, એને સ્થાને શું થઈ જાય? ત્રીજો થઈ જાય. એટલે વાક ધારો કે હોય અને અવસાનમાં કકાર છે, તો શું થઈ જાય? ગકાર, વાગ. પછી અચ છે એનું અજ, લીટ છે એનું લીડ. પછી આગળ કોઈ શબ્દ નથી. મરુદ છે તો એનું મરુદ, કકુપ છે એનું કકુપ. ખ્યાલ આવ્યો? એટલે આ જે છે ત્રણ કન્ડિશન છે. વર્ગીય વ્યંજન પછી જો સ્વર હોય તો જશ થાય, જો હર્ષ હોય વર્ગીય વ્યંજન પછી તો પણ જશ થાય, અને જો બીજું કાંઈ ના હોય, અવસાન હોય તો પણ જશ થાય. હવે આ જે છે શશભ્યામ, આને માટે સ્પેશિયલ નિયમ છે. એટલા માટે અહીંયા શશ શકારનો ડકાર થઈ ગયો. સ્પેશિયલ નિયમ કરતા પણ અહીંયા આપણે જોઈએ કે શકાર જે છે એ મૂર્ધન્ય છે. એ મૂર્ધન્ય શકારમાં જશમાં કયો આવે? નજીકમાં નજીક કયો આવે? તો કે ડકાર આવે. કારણ કે પરિણામ શું છે? જશ છે. જબગડ દશ, તો જબગડ દશ માંથી કયો લેવાનો? તો શકાર એ મૂર્ધન્ય છે, તો જબગડ દશ માં કયો મૂર્ધન્ય છે? ડ. ટ વર્ગ એ મૂર્ધન્ય છે, તો ટ વર્ગમાં કયો આવે છે? ટ ડ. એટલા માટે એનું શું થયું? ષડ. ષડભ્યામ. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? આ સંધિનો કોઈને નથી ખ્યાલ આવે એવું છે? બરોબર. ઓકે, હવે આગળ જે છે શબ્દો આપણે જોઈએ. દખ અને પછી ધ છે. દખ ઘકાર છે અને પછી ધ છે. શું થશે? ઘના સ્થાને શું થશે? ઘકારના સ્થાને ત્રીજો કયો છે? ગકાર. ગકાર છે, અને પછી ધ છે, દગ્ધ. ઓકે, એના પછી કોણ બોલશે?
ઓકે બોલો હિમાલીબેન. ઓકે હેમાલીબેન બોલો. દુગ ગકાર અને ગકાર. અને પછી ધ. દુગ્ધ. દુગ્ધ. ઓકે કિશોરભાઈ શું થશે? ધકારની જગ્યાએ ગકાર. શની જગ્યાએ? થોડું પછી બોલ, બીજી 1-2 વાર પછી બોલું. તમે બરાબર બોલ્યા હતા કિશોરભાઈ, બોલો ને. એટલે ધકારની જગ્યાએ ગકાર, પણ હું થોડુંક હજી બોલી ગયો, પણ જોઉં છું અત્યારે ઉપરથી નીચે. ધકારની જગ્યાએ કયો વર્ગ આવે? તથ દ ધ ન. તો ત્રીજો કયો છે? તથ દ ધ ગ. અહીંયા પરિણામમાં શું આવે? પરિણામમાં શું આવે? ત્રીજો આવે વર્ગીય વ્યંજનમાં. ત્રીજો કયો છે? દકાર. દકાર છે એટલે શું થાય? શુદ્ધ. દકાર અને પછી ધ. શુદ્ધ. હા, હું બોલ્યો પણ ફરીથી પૂછ્યું ને એટલે પાછો કન્ફ્યુઝ થઈ ગયો, એવું થયું. પહેલી વાર સાચું બોલ્યા. બરોબર. હા. તમે જે બોલ્યા એ બરોબર સંભળાવ્યું. જી જી. ઓકે પછી સિદ્ધિ ઓલરેડી આપેલું છે. આપેલું જ છે. હા. સિદ્ધ એમાં આપેલું અને છે. ધી. તો શું થયું છે અહીંયા? ધકાર નું શું થયું છે હેતલબેન? દકાર થયો, દકાર. ધકાર નો દકાર છે. સિદ્ધ દકાર. ધી. પછી લભ ધ. તો આ બકાર કેવી રીતે થયો છે? શેનો થયો બકાર? ભકાર નો. પફ બ ભ મ. પછી આરબ્ધ. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે આમાં અઘરું છે કશું? નિયમ સામે રાખવાનો છે ને આપણે લખવાનું છે. ઓકે હવે નીચેના શબ્દો જે છે ઘણા બધા શબ્દો છે. ઓકે કરવાની મજા આવશે, કરજો. મકા ખાસ કઈ કરવાનું નથી. ઓકે હવે આપણે આગળ જઈશું. બોલો કિશોરભાઈ શું પ્રશ્ન? એટલે આ ખાલી શું કહેવાય, પેલી લાઈન નું જ ત્રીજું નથી કરવાનું, પણ ગમે તે હોય એનું ત્રીજું કરી નાખવાનું છે. હા ગમે તે હોય. પહેલી લાઈન એટલે કઈ પહેલી લાઈન? આ ચ ટ ત થ ક ચ ટ ત પ એની જ કરવાની ત્રીજી લાઈન, એવું નહીં. કચ્છ તો પ એ શું છે? એટલે ચ નું જ થયું, ત નું દ થયું, હા એટલે થ હોય તો દ થઈ જાય. હા થકારું તે. અને ક થકારું વર્ગનો તો કોઈ પણ હોય. ક ખ ગ ઘ ङ 5 માંથી કોઈ પણ હોય. ઓકે ઓકે ચ વર્ગનો ચ છ જ જ ঞ કોઈ પણ હોય. ઓકે ખ્યાલ આવી ગયો. હું પેલું જ કોલમ સમજો તો ખાલી. હા ઓકે એટલે આ નીચે જે છે એ તમારે કરવાનું છે હોમવર્કમાં. ઓકે એટલે તમને ખ્યાલ તો આવી જશે. બધા શબ્દો કરજો તો પછી શબ્દોનું પણ આપણને થોડીક પ્રેક્ટિસ થાય. ઓકે આગળ ચર ત્વ સંધિ છે. ત્વ આવ્યો એની આગળ શું છે? ચર છે. ચર એટલે શું? પાછું માહેશ્વર સૂત્રમાં જવાનું. ચર એટલે ક્યાં આવે છે? ઓકે માહેશ્વર સૂત્ર કોણ બોલશે? ઓકે હિમાલીબેનને જવડે છે. બોલો. ऐ उन रुलरुक ए ओं ऐ औच हयवरत लंग यमंगणनम નથી ત્યાં લણ છે. लन यमंगणनम जभै गढधश जबगडदश कपै નહીં નહીં खफ छठ चटतौ ચટતવ એમાં ચ આવ્યો. हाँ ખફ છઠ ચટતવ માં ચ આવ્યો. પછી કપೈ શશસર એટલે બરોબર મારો આવે. તે ફાળવે ત્યાં ચર એટલે ચકાર થી શરૂ કરીને રેફ સુધી. એટલે ખફ છઠ ચટતવ કપઈ સઠસર. જોવા જઈએ તો કયો આવે છે? ક. એમાં સોરી ચર જે છે ખફ છઠ ચ ટ ત. તો ચ પહેલો છે ચ ટ ત. પછી કપઈ તો ક અને પ. તો વર્ગીય વ્યંજનમાં પહેલો. વર્ગીય વ્યંજનમાં ચર એટલે શું છે? પહેલો. પહેલો કયો છે? કકાર છે.
પેલો કયો છે? ચકાર છે. પેલો કયો છે? ટકાર છે. પેલો કયો છે? તકાર છે. પેલો કયો છે? પકાર છે. અને 3 સકાર અને સ શ સ એ 3 સકાર એ એનું પરિણામ છે. પરિણામમાં શું આવે? પહેલો વર્ણ, દરેક વર્ગનો પહેલો વર્ણ, એને શું કહેવાય? ચરત્વ સંધિ. પરિણામમાં ચર આવે છે. ચર એટલે પહેલો વર્ણ અને સ શ સ 3 સકાર એ પરિણામ છે. ઓકે, ક્યારે થશે? તો અહીંયા જોઈએ જલ અને ખર. જલ પછી ખર આવે. હવે ખર એટલે તો આપણને ખબર છે. ખર એટલે કયા? પહેલા બે. ખર એટલે પહેલા બે. અને જલ એટલે શું? જલ એટલે ફરી પાછું માહેશ્વર સૂત્ર છે, એને આધારે તમારે જોવાનું. અત્યારે માહેશ્વર સૂત્ર છે કે નહીં બધાની પાસે? હવે ધીમે રહીને એને મોઢે કરવાનું પ્રયત્ન કરવાનો, રોજ એને બોલવાનું. અને જ્યારે સૂત્ર લઈશું ત્યારે માહેશ્વર સૂત્ર જેને નહીં આવડતા હોય એને એન્ટ્રી નહીં હોય. ઓકે, એટલે માહેશ્વર સૂત્ર ત્યાં આવડવા જરૂરી છે. એટલે જેને પણ અઘરું લાગતું હોય મોઢે કરવાનું એ અત્યારથી જ કરવા માંડે. એમાં એ અઘરા નથી. અને એનું રેકોર્ડિંગ પણ મૂકેલું છે. રેકોર્ડિંગ પણ હશે. ચંદ્રિકાબેન તમે જરાક એને એ કરજો, આપી દેજો. એટલે જલ અને ખર. તો જલ એટલે શું છે? હિમાલીબેન બોલો. જ આગળ આવે એટલે રોકાઈ જવાનું. જભઈ ઘટાધશ ઓકે. જબ ગણધશ કપઈ શશસ ખપ છઠ ચટતૌ. ચટતૌ કપઈ શશસર અને હલ. બરોબર. એટલે આપણે જોઈએ જલ એટલે શું છે? જભઈ. તો જ અને ભ. હવે જ ક્યાં આવે છે? જ વર્ગમાં જ ક્યાં આવે છે? ચ છ જ છ. ચોથો થયો? ચ વર્ગમાં. ચોથો થયો જ. પછી ભ છે તો ભ એ ચોથો આવે છે. પ ફ બ ભ ચોથો આવ્યો. જભઈ. પછી ઘ છે. ક ખ ગ ઘ ચોથો આવ્યો. પછી ક ખ ગ ઘ. જભઈ ઘ ઢ. તો ઢ એ ચોથો છે. ટ ઠ ડ ઢ ણ ચોથો. પછી શું આવે છે? જભઈ ઘ ઢ ધશ. તો ધ એ પણ ચોથો છે. પછી શું આવે છે? ખફ ઘ દશ. પછી જબ ગડ દશ આવ્યું. જબ ગડ દશ. હલ છે અહીંયા જલ છે એમાં જબ ગડ દશ એટલે ત્રીજો આવ્યો. ચોથો આવ્યો. પછી ત્રીજો આવ્યો જશ. જબ ગડ દશ આપણે હમણાં જોયું જસ્વ સંધિમાં કયો છે? ત્રીજો છે વર્ગીય વ્યંજનમાં. પછી કયો આવે છે? ખફ છઠ ચટતૌ કપઈ. એ બીજો અને પેલો. જલમાં કયો આવે? ચોથો, ત્રીજો, બીજો અને પેલો આવી જાય. પેલો, બીજો, ત્રીજો, ચોથો. પછી એના સિવાય શસસર હલ એટલે હ પણ આવે. 3 સકાર આવે અને હ. તો એ શું થશે? એ બધાને કહેવાશે જલ. જલ એટલે શું? દરેકના પહેલા 4 અને એના પછી શું હોય? ખર હોય. ખર કયો વર્ણ છે? પહેલો, બીજો. 4 પછી પહેલો, બીજો આવે તો ત્યાં શું થાય છે? ત્યાં જલના સ્થાને ચર થઈ જાય. જે 4 છે એના સ્થાને ચર થઈ જાય. ચર એટલે કયો છે? ચર જે કહ્યું એમાં ચ માં શું છે? ખ ફ છ ઠ થ ચ ટ ત ક પ. કયો આવે? પહેલો. પહેલો થયો ને. એટલે 4 પછી ખર હોય, 2 વર્ણ હોય તે 4 ની જગ્યાએ પહેલો વર્ણ થાય.
વર્ગીય વ્યંજનમાં ચારમાંથી કોઈ પણ હોય. ક ખ ગ ઘ, બરાબર? ક ખ ગ ઘ, એના પછી કયા હોય બે? ખર. તો ખર કયા છે પહેલા બે? ક ખ હોય તો અહીંયા શું છે? એટલે બીજા કોઈ પણ વર્ગ એમનું આવે એવું જરૂર નથી કે ક ખ જ હોવું જોઈએ, પણ ખર એટલે શું છે? બીજા કોઈ પણ. કયા આવે? ટ ઠ, ત થ, પ ફ, એ ખર વર્ણ. તો પહેલા ચાર જે છે એના પછી કોઈ પણ ખર વર્ણ આવે, પહેલો બીજો જે ક્લાસમાં કહીએ છીએ, તો આ જે ચારની જગ્યાએ છે પહેલો આવી જાય. આ જે ચાર છે એની જગ્યાએ ક આવે એટલે ક ખ ગ ઘ, એની જગ્યાએ શું આવશે? ક. ક આવશે. પછી ચ છ જ ઝ, એની જગ્યાએ શું આવશે? ચ. ચ આવશે. ટ ઠ ડ ઢ, એની જગ્યાએ શું આવશે? પહેલો ટ. ત. ત થ દ થ, એની જગ્યાએ શું આવશે? ત. તકાર. પ ફ બ ભ, એની જગ્યાએ શું આવશે? પ. પ આવશે. ક્લિયર થઈ ગયું? ચાર પછી ખર હોય તે ચારની જગ્યાએ પેલો આવે. હવે અહીંયા ઉદાહરણ જોઈએ. દીક અને પાલહ, તો અહીંયા ગકાર છે, એ ત્રીજો છે. દીક અને પછી પાલહ, તો શું થયું? અહીંયા ગકારની જગ્યાએ પહેલો કયો આવે? કકાર. દિક્પાલહ. ઓકે, પછી વિરાટ પુરુષ, તો પુરુષ એ ખરમાં છે, છે. તો ડકારનું શું થશે? પેલો તો ચ ટ થશે, એટલે વિરાટ પુરુષ. પછી વિપદ કાલહ, તો ક જે છે એ ખરમાં આવે છે, તો અહીંયા શું છે? વિપદ. તો દકારનું શું થશે? પેલો. તથ દ ધન, તો કયો થશે? ત. વિપદ કાલહ. અનુષ્ટુપ છંદ, તો છકાર છે એ ખરમાં આવે છે. ચ છ એ ખરમાં આવે, તો અહીંયા ભકારની જગ્યા શું થશે? પેલો કયો છે? પકાર. પકાર. અનુષ્ટુપ છંદ. થઈ ગયું? એટલે આ પ્રમાણે તમારે આ બધા જ કરવાના છે. ઓકે, આ પ્રમાણે આ થશે કે નહીં? હવે સિદ્ધાંત સમજાઈ ગયો? ઓકે, અહીંયા શું થશે? વાઘ ચ છે. બોલો શું, કોણ બોલશે? હા, શ્રીકાંતભાઈ બોલો, શું થશે? વાઘ ચ. ગકારની જગ્યાએ કકાર થઈ જશે. કકાર થશે, એટલે શું થશે? વાચ. ઓકે, હા કિશોરભાઈ શું થશે? હવે બોલો. તદકાલ. તત્કાલ છે એટલે દકારની જગ્યાએ તકાર થઈ જશે. તત્કાલ. તત્કાલ, સોરી, કાલ થયું. ઓકે, પછી હિમાલીબેન. દકારની જગ્યાએ તકાર થશે એટલે મરુત સુ. મરુત્સુ. ઓકે, એના પછી હા અમીબેન. તદ તે, એટલે દકારની જગ્યાએ ત થઈ જશે. હા, તત અને પછી તદ તે, તે. ઓકે, પછી ત્યગ અને પછી ત છે. કોણ છે બીજું? હેતલબેન. ગની જગ્યાએ કકાર થઈ જશે. એટલે ત્યક ત. ત્યક્ત. થઈ ગયું? પછી આગળ બોલો, કોણ બાકી છે? કોણ બાકી છે? હિમાલીબેન તમે બોલ્યા. ઓકે, કોણ બાકી છે? ગીતાબેન. સમિત. ધક્કાની જગ્યાએ શું થશે? કલ્પનાબેન માઇક ચાલુ કરો. ધક્કાની જગ્યાએ શું થશે? ધક્કારની જગ્યાએ તકાર
તકાર થશે, બરાબર? ત થ ધ તો તકાર થશે અને પછી સમિત શું થશે શબ્દ? તસ્માદ. તસ્માદ ની જગ્યાએ તકાર આવશે દ ની જગ્યાએ. આ સમિત શું શબ્દ તો બોલો. તસ્માત પરહ. એટલે તસ્માત ત પરહ. 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 ઓકે, બીજું કોણ બાકી છે? બેલાબેન. બેલાબેન બોલો. હવે છૂટું કરવાનું છે તો કયો શબ્દ હશે? જાણો છો કે નહીં શબ્દ? માઇક તો ચાલુ કરો. સોરી. કયો શબ્દ હોઈ શકે? તત્કિતમ તો તદ. અરે તદ યાર તદ કિમ. અને કિમ, તદ કિમ. બરોબર. પછી Yeah. આગળ છે, કોણ બોલશે? કોણ છે? કુસુમબેન. કુસુમબેન બોલો. સર્વ. અચ્છા, એ પણ માઇક ચાલુ નથી કર્યું. શ્રીકાંતભાઈ બોલો. હા કિશ, હા બોલો. સર્વ વની જગ્યા વકારની જગ્યાએ પ આવી પકારની જગ્યાએ પકાર આવશે. પકાર કેમ આવે અહીંયા? વની જગ્યાએ પકાર આવે, સર્વ પછી કયો શબ્દ આવે? હા, એ જ કીધું મેં. વની જગ્યાએ પકાર આવી જાય. હા, પછી કયો શબ્દ આવે? એના પછી શું આવે? વિત્સુ. તો તમે પકારની, અચ્છા અહીંયા તમે કહ્યું એમ? હા. અહીંયા પકાર. હા. અને પછી વિત્સુ. હા. ઓકે, હવે તમે આને ભેગા કરો. પકારની જગ્યા શું થાય? પહેલો કયો આવે? પેલો એટલે વને પાછું ફરીથી નહીં કરાય ને. આ પકાર તો કર્યો વની જગ્યાએ. વની જગ્યાએ પકાર, આપણે આ બે શબ્દ છે અને ભેગા કરીએ તો શું થાય? અચ્છા, તો સર્પવિત્સુ. સર્પવિત્સુ. તો આ પરિણામ આવ્યું તમને? આવ્યું? આ શું છે? હા. હા. આ પરિણામ છે સર્પવિત્સુ. અહીંયા શું લખ્યું છે? આ પરિણામ છે અહીંયા. કિશોરભાઈ બોલો. નથી ખ્યાલ. ઓકે, કોને ખ્યાલ આવે છે? એટલે તકારનું દકાર કદાચ થશે, સર્વવિદ શું. બરોબર, સર્વવિદ. બરાબર છે. સર્વવિદ અને પછી શું. અહીં આપણે જે જોઈએ છીએ એ પ્રમાણે જવાનું છે. પહેલો વર્ણ થાય છે એટલે સર્વવિદ અને શું. ઓકે, પછી આગળ શું થશે? સામણીજી 7 વાગી ગયા છે. હા, ચાલો હું જઉં છું હવે. મારે અહીંયા શું થશે? બોલો હિમાલીબેન. ગકારની જગ્યાએ કકાર થશે એટલે રૂક્ષુ. રૂક્ષુ. ઓકે, હવે તમે લોકો આના જે છે આ પ્રેક્ટિસ કરવાની છે અને બાકીની સંધિ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હવે તમે લોકો ભગવદ્ ગીતાની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને ચંદ્રિકાબેન કરાવશે બધા શ્લોકોની. સ્વર અને વ્યંજનની જે સ્વર અને વિસર્ગ સંધિની જે પ્રેક્ટિસ જે છે એ તમને ચંદ્રિકાબેન કરાવશે. એટલે મારે અત્યારે જવું પડશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, તમે ચાલુ રાખજો. હરિઓમ. હરિઓમ સ્વામીજી. સ્વામીજી પ્રણામ.